તમારી નૈતિકતા પર તમારા જ મહિલા સાંસદે આરોપ લગાવ્યા છે। જૂતું ફેંકવાની સંસ્કૃતિ આપ અને બીજેપી દ્વારા સાચવવામાં આવી હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। પહેલા જ દિવસથી છેતરપિંડી અને વિશ્વાસઘાત એ તમારા લક્ષણ રહ્યા હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। જામનગરની અંદર આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઇટાલિયા પર હુમલાની ઘટનાને લઈને હવે સતત એ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે કે શું એ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના જે બની હતી એ કોઈ સ્ટન્ટ હતો કે પછી એ હકીકતની અંદર કોંગ્રેસના નેતાઓએ ઘટનાને અંજામ આપ્યો છે। જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના મામલે હવે રાજનીતિ તેજ થઈ છે। કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે જૂતું ફેંકાયા હોવાની વાત અને એ જ વાતને લઈને અરવિંદ કેજરીવાલે નિવેદન આપતાની સાથે જ કેજરીવાલના ટ્વીટ બાદ અમિત ચાવડાએ વળતો પ્રહાર કર્યો છે। અમિત ચાવડાએ વળતો પ્રહાર કરતા આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા કેજરીવાલ પર નિશાન સાધ્યું છે। અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા અમિત ચાવડાએ કહ્યું કે તમે જેમને પોતાના માનતા હતા તેમને જ તમે પક્ષમાંથી કાઢ્યા છે। પહેલા જ દિવસથી છેતરપિંડી અને વિશ્વાસઘાત એ તમારા લક્ષણ રહ્યા હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। દારૂ કૌભાંડના કારણે જેલમાં મોકલવામાં આવ્યા હતા। જેલમાં જઈને ભાજપ સાથે ગુપ્ત એક કરારો કરી કોંગ્રેસના વોટ હરિયાણા અને પંજાબમાં કાપ્યા। તમારી નૈતિકતા પર તમારા જ મહિલા સાંસદે આરોપ લગાવ્યા છે। પક્ષના ભૂતપૂર્વ મંત્રી પર જૂતું ફેંકનાર વ્યક્તિને તમે લોકસભાની ટિકિટ પણ આપી હતી। આ સવાલો હવે થઈ રહ્યા છે અને સવાલો કોંગ્રેસ કરી રહી છે। જૂતું ફેંકવાની સંસ્કૃતિ આપ અને બીજેપી દ્વારા સાચવવામાં આવી હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। આપ એ જ છે કે જેણે ગુજરાતમાં ગંદકી ફેલાવી છે। ગુજરાતમાં તમારું લક્ષ્ય ભાજપને મદદ કરવાનું છે અને તમે એ જ કરી રહ્યા હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। શું આ તમારા પોતાના ઘરમાંથી કોઈ કેસ હોઈ શકે છે? જામનગરની અંદર ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકતાની સાથે જ અમિત ચાવડાએ હવે અરવિંદ કેજરીવાલના નિવેદનની સામે પોતાની વાત મૂકી છે। અરવિંદ કેજરીવાલે જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કર્યું અને તેણે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસની સામે મજબૂતાઈથી લડી રહી છે કે જેના કારણે આ પ્રકારની ઘટના બની રહી છે। તેવામાં હવે અમિત ચાવડાએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે। સોશિયલ મીડિયાના માધ્યમથી જ અરવિંદ કેજરીવાલને વળતો પ્રહાર કરી અને જવાબ આપ્યો છે કે આ આખી ઘટનાની અંદર હવે ગુજરાતમાં રાજનીતિ તેજ થઈ છે। અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડની અંદર જ્યારે એ જેલની અંદર ગયા એ દરમિયાન અનેક ભાજપના નેતા સાથે કરારો થયા હોવાના આરોપ અમિત ચાવડાએ લગાવ્યા છે। અમિત ચાવડાએ આરોપ લગાવતા એમ પણ કહ્યું કે ગુજરાત પંજાબ હરિયાણા તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ કાપવાનું કામ કર્યું છે। જૂતું ફેંકવાની સંસ્કૃતિ એ તમારી છે। તમારા ભૂતપૂર્વ મંત્રી ઉપર જેણે જૂતું ફેંક્યું હતું એને તમે લોકસભાની ટિકિટ પણ આપી હોવાની વાત એ આખી આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમિત ચાવડાએ કરી છે। બે એક સાથે ટ્વીટ અમે આપણે બતાવી રહ્યા છીએ। એક અરવિંદ કેજરીવાલનું ટ્વીટ અને અરવિંદ કેજરીવાલના વળતા ટ્વીટની ઉપર અમિત ચાવડાએ પોતાનું ટ્વીટ કર્યું છે અને અમિત ચાવડાના ટ્વીટની અંદર એક ફોટો દેખાઈ રહ્યો છે। એ ફોટો છત્રપાલસિંહ જાડેજાનો છે કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની સાથે દેખાઈ રહ્યા છે અને નિશાન સાધતા અનેક સવાલો થઈ રહ્યા છે। જો કે કોંગ્રેસના અનેક નેતાઓ અત્યાર સુધી આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। હેમંત ખવાની સાથે છત્રપાલસિંહ જાડેજાનો ફોટો વાયરલ થતા અનેક ચર્ચાઓ શરૂ થઈ રહી છે કે શું આ કોઈ સ્ટન્ટ હતું કે આ પછી હેમંત ખવાના માણસો દ્વારા આ પ્રકારના કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો કે જ્યાં એ કોંગ્રેસનું સીધા ઉપર એ કોંગ્રેસની ઉપર આરોપ સાધવામાં આવે અથવા તો કોંગ્રેસને નિશાને બનાવવામાં આવે। હવે અનેક સવાલો છે અને સવાલોના જવાબ નથી મળી રહ્યા, પરંતુ એ જવાબની પહેલા જ રાજનીતિ તેજ થઈ રહી છે અને રાજનીતિની અંદર એક ચર્ચાનો વિષય બની ચૂક્યો છે। દારૂ અને ડ્રગ્સના મુદ્દે જે ચર્ચાઓ થઈ રહી હતી, ખેડૂતો મુદ્દે જે ચર્ચા થઈ રહી હતી, તેની વચ્ચેથી હવે સીધું જ જૂતું ફેંકનાર કોણ છે, કોને ફેંક્યું અને કોના કહેવાથી ફેંક્યું તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે। અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ અમિત ચાવડાએ અરવિંદ કેજરીવાલના ટ્વીટમાં જ વળતો પ્રહાર આપ્યો છે। વળતો પ્રહાર આપતા જ અરવિંદ કેજરીવાલની તમામ વાતોને લઈ સામે નિવેદન પણ આપ્યું અને આડે હાથ લેતા અનેક એવા પ્રહારો કર્યા અને સવાલો પણ પૂછ્યા છે કે ગુજરાતમાં ગંદકી કોણ ફેલાવે છે,
ગુજરાતની અંદર આ પ્રકારનું ગુજરાતમાં ભાજપને મદદ કરવાનું અને ગુજરાતને બદનામ કરવાનું કાવતરું કોણ કરી રહ્યા છે તેને લઈને અનેક સવાલો એ હવે અમિત ચાવડાએ કેજરીવાલની સામે ઉઠાવ્યા છે।